फ्रेंड्स आज आप ग्रुप थ्री यूनिट नंबर 2 लेक्चर नंबर 6 જોઈએ જેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો લેટ H be a normal subgroup of the group G કહી દીધું then so that the quotient group G divides H is a commutative આપેલું છે if and only if AB inverse into B inverse belongs to H for each AB belongs to G માટે ઓકે જ્યારે આપણે G ડિવાઇઝ H કોમ્યુનિટી લઈએ ત્યારે આપણે શું સાબિત કરવાનું AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H અને આપણે જ્યારે AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H લઈએ ત્યારે આપણે કોમ્યુનિટી બતાવવાનું છે તો ફર્સ્ટ લેટ ક્વેશ્ચન રિંગ ગ્રુપ G ડિવાઇઝ H ઇઝ અ કોમ્યુનિટી ઓકે તો આપણે શું પ્રૂવ કરવાનું તો વી હેવ ટુ પ્રૂવ AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H ઓકે તો હવે આપણે જોઈએ લેટ એની AB બિલોંગ્સ ટુ G માટે હવે આપણે HA અને HB લઈએ તો બિલોંગ્સ ટુ શેમાં થશે આપણે બિલોંગ્સ ટુ આપણે લઈએ G ડિવાઇઝ Hમાં ઓકે હવે આપણે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો HA ઇન્ટુ HB શું લખી શકાય ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા કોમ્યુનિટી કહી દીધું હોય અબેલિયન કહી દીધું હોય તો આપણે શું લખી શકીએ HA into HB is equal to HB into HA. G divides H is a commutative. Okay. હવે આપણે જોઈએ તો આ કોમ્યુનિટી હોય તો આપણે લખી શકાય HAB is equal to HBA કારણ કે અહીંયા આપણે આગળ એક થિયરમ જોઈ ગયા હતા HB is equal to HAB આપણે પ્રૂવ કર્યું હતું તો એનું સ્ટેટમેન્ટ ડાયરેક્ટ અહીંયા આપણે લખી શકાય HAB કારણ કે H is a normal subgroup છે માટે ઓકે હવે આપણે જોઈએ નાવ AB બિલોંગ્સ ટુ HAB એન્ડ HAB ઇઝ ઇક્વલ ટુ HBA મતલબ કે અહીંયા AB બિલોંગ્સ ટુ HABમાં આપેલો અને HAB ઇઝ ઇક્વલ ટુ HBA હા તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકાય AB બિલોંગ્સ ટુ HBA લખી શકાય ઓકે હવે તો અહીંયા આપણે HBA લખી શકાય તો અહીંયા આપણે લખી શકીએ AB ઇઝ ઇક્વલ ટુ H0 આપણે કેપિટલ Hની જગ્યાએ આપણે લઈ લીધો H0 BA ફોર સમ H0 એ કોનામાં છે કેપિટલ Hમાં આવેલો છે ઓકે હવે આપણે જોઈએ આ જે લાસ્ટ એ આપેલું છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબરની તો શું થશે મલ્ટિપ્લિકેશનમાં છે તો આપણે ડિવિઝનમાં થશે ડિવિઝનમાં ના લખવું હોય તો શું લખી શકાય આપણે ઇન્વર્સ લખી શકાય તો AB A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ H0 B હવે આપણે એ જ રીતે આપણે સેમ ટુ સેમ આપણે બીને આપણે પેલી સાઈડ લઈ જઈએ બીને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો ડિવાઈડમાં આવે ડિવાઈડમાં ના લખવું હોય તો આપણે ઇન્વર્સ લખી શકીએ તો AB A ઇન્વર્સ B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ H0 પણ H0 એ કેમાં હતા Hમાં હતા તો બિલોંગ્સ ટુ આપણે H લખી શકીએ ઓકે તો આપણે AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H જે આપણે અહીંયા પ્રૂવ કરવાનું હતું તો આપણે લખી શકીએ thus if quotient group G divides H is a commutative આપેલું હોય તો આપણે AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ આપણે H પ્રૂવ કર્યું હવે આપણે એની કર્નલ્સલી જોઈએ કારણ કે અહીંયા આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ આપેલું છે માટે ઓકે તો અહીંયા આપણે જે પ્રૂવ કર્યું એને આપણે અહીંયા સ્ટેટમેન્ટ લેવું પડશે તો લેટ AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H ને શું સાબિત કરવાનું છે કોમ્યુનિટી છે એમ સાબિત કરવાનું છે તો અહીંયા આપણે ફોર એની AB બિલોંગ્સ ટુ G માટે તો વી હેવ ટુ પ્રૂવ ક્વેશ્ચન ગ્રુપ G ડિવાઇઝ H ઇઝ અ કોમ્યુનિટી ઓકે એમ આપણે પ્રૂવ કરવાનું છે તો આપણે સ્ટેટમેન્ટ શું આપેલું હોય AB A ઇન્વર્સ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H આપેલું હોય હવે આપણે જોઈએ તો અહીંયા આપણે લખી શકાય બિલોંગ્સ ટુ આપણે નીકાળવું હોય તો આપણે કોઈ Hનો એલિમેન્ટ લઈ લઈએ H1 તો AB A ઇન્વર્સ B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ H1 વેર H1 બિલોંગ્સ ટુ કેપિટલ H ઓકે હવે આપણે જોઈએ બંને સાઈડ આપણે B વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો અહીંયા AB A ઇન્વર્સ B ઇન્વર્સ બ્રેકેટ પૂરો ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ H1 B થાય હવે આપણે જોઈએ આગળ સાદરૂપ આપીએ તો અહીંયા શું થશે અહીંયા આપણે એસોસિએટિવ લો લગાવો તો અહીંયા B ઇન્વર્સ ઇન્ટુ B બરાબર તો આઈડેન્ટિટી એલિમેન્ટ થઈ જાય ને તો અહીંયા આપણે B ઇન્વર્સ ઇન્ટુ B કરીએ તો આઈડેન્ટિટી એલિમેન્ટ મળે તો આપણે શું વધ્યું બાકી AB A ઇન્વર્સ વધ્યો ઇન્ટુ A આપણે જે એસોસિએટિવ અહીંયા આપણે એસોસિએટિવ કરીને આપણે
હવે આપણે અહીંયા શું કર્યું, બંને સાઈડે આપણે એ વડે મલ્ટિપ્લિકેશન કર્યું બંને સાઈડ. તો અહીંયા શું થયું, એ બી બ્રેકેટમાં એ બી એ ઇન્વર્સ બ્રેકેટ પૂરો ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ H1 બી એ. ઓકે, હવે અહીંયા આપણે એ ઇન્વર્સ ઇન્ટુ એ આપેલો તો આઈડેન્ટિટી એલિમેન્ટ થઈ જાય. તો અહીંયા આપણે એ બી ઇઝ ઇક્વલ ટુ H1 બી એ લખી શકાય બિલોન્ગ્સ ટુ જીમાં. ઓકે, હવે એ બી બિલોન્ગ્સ ટુ એચ બી એ લખી શકાય એન્ડ ઓલ્સો એ બી બિલોન્ગ્સ ટુ એચ એ બી. ઓકે, હવે બંનેનું ઇન્ટરસેક્શન લઈએ આપણે, એ બી બિલોન્ગ્સ ટુ એચ બી એ ઇન્ટરસેક્શન એચ એ બી. ઓકે, બટ હવે આપણે અહીંયા કોઈક એલિમેન્ટ મળ્યો, આપણે ઇન્ટરસેક્શન લીધો હતો તો એ આપણે ખાલી ગણ નથી એવું બતાવી શકીએ. તો એચ બી એ ઇન્ટરસેક્શન એચ એ બી નોટ ઇક્વલ ટુ 5. નોટ ઇક્વલ ટુ 5 હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે એચ બી એ ઇઝ ઇક્વલ ટુ એચ એ બી. કઈ રીતે લખી શકીએ તો આપણે જોઈએ, આપણે એક લાઈન જોઈ હતી. તો એની ટુ રાઇટ કોસેક આર આઈધર ડિસજોઇન્ટ અથવા તો આઈડેન્ટિકલ. આપણે આ થિયરમનો આપણે જોયો હતો, એક થિયરમ જોયો હતો, એમાં આપણે આ વસ્તુ આપણે પ્રૂવ કરી હતી. ડિસજોઇન્ટ અથવા તો આઈડેન્ટિકલ આપણે પ્રૂવ કરેલું. તો એચ એ ઇન્ટુ એચ બી અહીંયા આપણે લખીએ, આના ભાગ પાડીએ તો એચ એ ઇન્ટુ એચ બી ઇઝ ઇક્વલ ટુ એચ બી ઇન્ટુ એચ એ. કારણ કે અહીંયા આપણે એચ એ બી આપેલું હતું, એનું આપણે લખી શકીએ એચ એ ઇન્ટુ એચ બી. કયા આપણે થિયરમ પરથી એચ એ ઇન્ટુ આપણે એચ ઇઝ એ નોર્મલ સબગ્રુપ આપેલું હોય અને એચ એ ઇન્ટુ એચ બી ઇઝ ઇક્વલ ટુ એચ એ બી આપણે થિયરમ પ્રૂવ કર્યું તો એના પરથી. અને અહીંયા આપણે એચ બી એ બરાબર આપણે લખી શકીએ આપણે એચ બી ઇન્ટુ એચ એ. તો આના પરથી આપણે શું લખી શકાશે તો જી ડિવાઇઝ એચ ઇઝ અ કોમ્યુનિટી. બંને કોમ્યુનિટી હોય એકબીજાના તો આપણે અબેલિયન લખી શકીએ. તો ધસ ઇફ એ બી એ ઇન્વર્સ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ આપેલો હોય તો આપણે શું પ્રૂવ કરીએ, ક્વેશ્ચન ગ્રુપ જી ડિવાઇઝ એચ ઇઝ અ અબેલિયન ગ્રુપ આપણે પ્રૂવ કર્યું. હવે આપણે એક ડેફિનેશન જોઈએ તો સિમ્પલ ગ્રુપ. તો સિમ્પલ ગ્રુપ કોને કહેવાય તો અ ગ્રુપ જી ઇઝ કોલ્ડ અ સિમ્પલ ઇફ ઇટ ઇઝ અ નો પ્રોપર નોર્મલ સબગ્રુપ. મતલબ કે નો પ્રોપર નોર્મલ સબગ્રુપ થતું હોય તો એને આપણે સિમ્પલ ગ્રુપ તરીકે લખી શકાય છે. ઓકે, તો એને આપણે એક્ઝામ્પલ જોઈએ સિમ્પલ ગ્રુપનો. તો એક્ઝામ્પલ આ રીતે બી સ્ટેટમેન્ટ આવી શકે, ગિવન એન એક્ઝામ્પલ ઓફ અ સિમ્પલ ગ્રુપ. અથવા તો એને આપેલું હોય એવરી ગ્રુપ ઓફ ધ ઓર્ડર હેઝ અ પ્રાઇમ નંબર ધેન સો ધેટ ઇટ ઇઝ અ સિમ્પલ ગ્રુપ. ઓકે, તો એનું આપણે સોલ્યુશન જોઈએ. તો લેટ આપણે અહીંયા શું કીધું, પ્રાઇમ નંબર કીધું હોય, કોઈ બી આપણો ઓર્ડર પ્રાઇમ નંબરમાં લેવાનો હોય તો લેટ બી એની Z5 તો એ પ્રાઇમ નંબર છે તો Z5 અને +5 ઇઝ અ ગ્રુપ. હવે Z5 લઈએ તો Z5ના આપણે એલિમેન્ટો કયા થશે, ક્લાસ ઓફ 0, ક્લાસ ઓફ 1, ક્લાસ ઓફ 2, ક્લાસ ઓફ 3 અને ક્લાસ ઓફ 4. હવે ક્લાસ ઓફ 5 લેવા જઈશું તો આપણે ફરીથી 0 આવી જશે એડિશનમાં. ઓકે, હવે મલ્ટિપ્લિકેશનમાં આપેલું હોય અહીંયા તો આપણે અહીંયા 1 થી ચાલુ કરવું પડે, પણ અહીંયા આપણે એડિશનમાં આપેલું એટલે અહીંયા આપણે 0 થી સ્ટાર્ટ કરવું પડે. હવે આપણે જોઈએ હિયર Z5 ઇઝ અ ફાઇનાઇટ ગ્રુપ. આપણે ફાઇનાઇટ મતલબ કે આપણે Z5 મતલબ કે એના એલિમેન્ટો આપણે ગણી શકાય છે તો એને આપણે Z5 ઇઝ અ ફાઇનાઇટ ગ્રુપ કહી દઈશું. હવે આપણે Z5નો ઓર્ડર લઈએ, ઓર્ડર ઓફ Z5 તો શું થશે, કેટલા એલિમેન્ટો છે અંદર, 1 2 3 4 અને 5. તો ઓર્ડર ઓફ Z5 ઇઝ ઇક્વલ ટુ શું થશે, 5 લખાઈ શકાશે. ઓકે, હવે આગળ જોઈએ તો બાય લાંગ્રાજ થિયરમ, આપણે લાંગ્રાજ થિયરમ જોઈ હતી યુનિટ 1માં. તો ફોર એની સબગ્રુપ એચ ઓફ Z5, અહીંયા જીની બદલે આપણે Z5 આપેલું છે. ઓકે, તો આપણે લખી શકાય ડાયરેક્ટ લાંગ્રાજ થિયરમ પરથી કે ઓર્ડર ઓફ એચ ડિવાઇઝ ઓર્ડર ઓફ Z5. બટ ઓર્ડર ઓફ Z5 ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ જોઈએ તો કેટલા આપેલી વેલ્યુ 5 આપેલી છે તો ઓર્ડર ઓફ એચ ડિવાઇઝ 5 લખી શકાય. હવે આપણે જોઈએ તો ઓર્ડર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો ઓર્ડર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 5. આ બંને થશે, વચ્ચેના તો આવશે નહીં. ઓકે, કારણ કે પ્રાઇમ નંબર કીધો, પ્રાઇમ નંબર ક્યારે હોય, એ પોતે અને 1 બંને હોય. તો ઇફ ઓર્ડર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે હોય, H1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ક્લાસ ઓફ 0 હોય ત્યારે.
અને ઓર્ડર ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 5, આપણે ઓર્ડર ઓફ H ઇઝ ઇક્વલ ટુ આપણે 5 લઈએ તો ક્યારે હોય? H2 ઇઝ ઇક્વલ ટુ Z5 હોય. Z5 મતલબ કે બધા જ એલિમેન્ટ આવી ગયા, ક્લાસ ઓફ 0, ક્લાસ ઓફ 1, ક્લાસ ઓફ 2, ક્લાસ ઓફ 3, ક્લાસ ઓફ 4, એને આપણે Z5 કહેતા. તો અહીંયા આપણે H2 ઇઝ ઇક્વલ ટુ આપણે Z5 લેવાના. તો thus Z5 હેવ ઓનલી 2 સબગ્રુપ, બે જ સબગ્રુપ આપેલા Z5ના, કયું? એક ક્લાસ ઓફ 0 અને બીજું Z5, વિચ આર ઇમ્પ્રોપર સબગ્રુપ ઓફ Z5. આ કે ઇમ્પ્રોપર થયું કારણ કે અહીંયા આપણે બે જ આપેલા સબગ્રુપ માટે, તો એને આપણે લખી શકાય Z5 હેવ નો એની પ્રોપર સબગ્રુપ, એના કોઈ પ્રોપર સબગ્રુપ નથી. તો હવે આપણે એને બીજી રીતે લખવું હોય તો Z5 પ્લસ 5 હેઝ નો એની પ્રોપર નોર્મલ સબગ્રુપ લખી શકાય. તો આપણે એને લખ્યું હોય તો આપણે આ ડેફિનેશન થઈ ગઈ સિમ્પલ ગ્રુપની, તો આપણે લખી શકાય Z5 પ્લસ 5 ઇઝ અ સિમ્પલ ગ્રુપ. ઓકે,